તો મિત્રો જય માતાજી। આજે નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે આપણા વ્લોગ વિડીયો બનાવે છે કે નદી વિશે બરાબર। તો નદી પર વિડીયો બનાવે છે એટલે કે કેવી રીતે, તો તમે પાછળ જે જોઈ શકો છો કે આપણી નદી છે એટલે કે સરસ્વતી નદી છે। તો એમાં પાણી હતું એ વખત નજારો કેવો દેખાતો એ પણ તમને દેખાડો, કેમ કે મારી પાસે પોરનો વિડીયો પડ્યો છે મિત્રો। પહેલાં નદીનો લુક તમે જુઓ અને પછી આપણે પાણી હતું એ વખતનો લુક પણ તમને દેખાડીએ બરાબર। તો કંઈક આ રીતે છે બરાબર। તો હું તમને દેખાડું, વિડીયો એન્ડ સુધી જોજો, કેમ કે હું પહેલાં જે પાણી આવ્યું હતું વધારે પાણી આવ્યું હતું એ વખતનો નજારો પણ તમને દેખાડવાનો છું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ખાડા બધા ભરેલા હતા બરાબર, અને આ લોકેશનનું જ વિડીયો મારી પાસે પડ્યું છે બરાબર। તો અહીંયા તમે જોઈ શકો એ છે કૂદી બધું કોરું ઢાંકોર પડ્યું છે બરાબર। તો અહીંયા તમે જોઈ શકો છો, અને હાલ ઢોર ચરી રહ્યા છે કેમ કે હાલ પાણી નથી આવ્યું, કેમ કે મુકેશ્વરમાંથી જે પાણી છોડવામાં પોર આવ્યું હતું એ ઊણ નથી આવ્યું, કે વરસાદ બરોબર પડ્યો નથી એટલે પાણીની કોઈ શક્યતા નથી બરાબર। 158નો ડેમ છે એટલે પાણી હજી ઓછું છે, કેમ કે આગળથી કોઈ આવરો નથી એટલે પાણી આવે નહીં તો કેવી રીતે છોડે બરાબર। તો કંઈક આ રીતે લોકેશન છે, અને પાણી જે છેક જે ધોળે ધોળી માટી દેખાય એનાથી પેલી બાજુ પાણી હેડતું હતું અને હેડ આટલા સુધી બરાબર, એ આ ટેબા સુધી આ બધું પાણીથી ભરાયેલું હતું, આ બાવળિયું બધું। તો આપણે એડિટિંગ દ્વારા વળી તમને દેખાડી દઈએ કે આનો લુક કેવો હતો બરાબર। તો પહેલાં તમે આ વિડીયો જુઓ, હું પહેલાં પ્લે કરું બરાબર, તો વિડીયો જુઓ પછી આપણે વળી વાત કરીએ। તો મિત્રો તમે જોયું કે પાણી કેટલું બધું હતું, અને આ નજારો અહીંનો જ હતો, અને અહીંયા પણ વિડીયો બનાવ્યો હતો મેં, એટલે કે આ સામે જે કિનારા છે ત્યાંથી જ મેં વિડીયો બનાવેલો હતો બરાબર। તો આવો નજારો હતો, અને પાણી આવ્યું હતું ઘણા વર્ષો પછી પોર આવ્યું હતું બરાબર, અને હજુ સુધી કોઈ પાણી આવવાની શક્યતા નથી, પણ કદાચ વરસાદ હજી સારો થઈ જાય અને આવશે તો વ્લોગ આપણે ફરીથી બનાવીશું। અને તમે અહીંયા જોઈ શકો છો કે વાતાવરણ મસ્ત છે, અને આપણે ઢોર ચારી રહ્યા છીએ એટલે કે ઢોર ચારી રહ્યા છીએ એટલે નદીમાં વિડીયો પડ્યો હતો એટલે હું બનાવી દઉં। તો પહેલાં નદી હતી, પાણી ચાલુ તો એ વખતનો નજારો જુઓ, અને હાલ જુઓ કેટલો ફરક પડી ગયો છે મિત્રો, તમે જોઈ શકો છો। તો મિત્રો તમારે એમ મનમાં એમ થતું છે કે વ્યૂઝ વધારે નથી આવતા પણ વિડીયો કેમ બનાવે છે બરાબર, પણ યુટ્યુબનું ઇમ્પ્રેશન એટલે કે બહુ સારું મળી રહ્યું છે, ટકાવારી ચેનલની સારી ચાલી રહી છે, એ માટે ફરી વિડીયો એટલે ચાલુ રાખવું છે કન્ટિન્યુ। તો તમે સ્ક્રીનશોટ જોઈ શકો છો કે, તો મિત્રો તમે સ્ક્રીનશોટ જોઈ શકો છો, તમે ઇમ્પ્રેશન જોઈ શકો છો, ચેનલની ટકાવારી જોઈ શકો છો, બધી ગ્રીન થઈ ગઈ છે એટલે ચેનલ બહુ સારી ચાલી રહી છે। એટલે આપણે પડતું મૂકવાનું તો હાલ લગભગ આવતું નથી, કદાચ વ્યૂઝ વધારે ઓછા આવે તો કોઈ વિચારીશું, પણ ટકાવારી હાલ ચાલી રહી છે। એટલે તમે જોઈ શકો છો ઢોર આપણા ચડી રહ્યા છે મસ્ત, અને આપણે વ્લોગ વિડીયો ચાલુ છે બરાબર। તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને કે આવા વિડીયો ફરી લાવતા રહીએ, અને કંઈ બહાર જવાનું થશે તો પણ વ્લોગ આપણે બનાવીએ છીએ બરાબર। મુકેશ્વરનો બનાવ્યો, મિની પાવાગઢનો બનાવ્યો, શેવરનો બનાવ્યો, અને હજી સુધી વિચારીએ છીએ તમે વ્યૂ વધારે આવે તો પછી ચેક ફરવાના પણ વિડીયો બનાવીશું મિત્રો।